टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેઠક પેટા ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ નિશ્ચિત હોવાનું સામે આવી રહ્યું છે। તો રમેશ ચાવડા છે પૂર્વ ધારાસભ્ય। રમેશ ચાવડાએ હિતુ કનોડિયાને ભૂતકાળમાં હરાવ્યા હતા। કરશન સોલંકી સામે રમેશ ચાવડા હારી ચૂક્યા છે। તો વિધિવત ઉમેદવારની જાહેરાત હજુ પણ બાકી છે। તો મહેસાણાની કડી વિધાનસભા બેઠક પેટા ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ નિશ્ચિત હોવાનું સામે આવ્યું છે। રમેશ ચાવડા છે પૂર્વ ધારાસભ્ય। રમેશ ચાવડાએ હિતુ કનોડિયાને ભૂતકાળમાં હરાવ્યા હતા। કરશન સોલંકી સામે રમેશ ચાવડા હારી ચૂક્યા છે। વિધિવત ઉમેદવારની જાહેરાત હજુ પણ બાકી છે। તો મહેસાણા કડી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આ પેટા ચૂંટણીના મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ લગભગ નિશ્ચિત છે તેવી સૂત્રો તરફથી માહિતી પણ સામે આવી રહી છે। રમેશ ચાવડા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। રમેશ ચાવડાએ હિતુ કનોડિયાને ભૂતકાળમાં હરાવ્યા પણ હતા। કરશન સોલંકી સામે રમેશ ચાવડા હારી ચૂક્યા છે। તો વિધિવત રીતે ઉમેદવારની જાહેરાત હજુ પણ બાકી છે।